હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મમ્મીની મોજ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અને આજે જો બધાને મન થયું હતું કે બાજરાના રોટલાને શાક ખાવું છે, તો અહીંયા આપણે રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું હતું. તો અહીંયા જો રોટલા મારા બને છે અને એક સાઈડ ગેસ ઉપર શાક પણ બને છે. તો ગરમા ગરમ ઘી ચોપડેલા રોટલા તૈયાર છે. કોને કોને શાક ને રોટલા ને એવું ભાવે છે. અહીંયા પાપડ શેકાઈ ગયા છે અને અહીંયા જો પ્રેમના પપ્પા બેસી ગયા છે, ડુંગળીને ટમેટું સુધારી દે છે. તો ડુંગળી ટમેટું સુધારાઈ ગયું છે, પાપડ શેકાઈ ગયા છે અને આ છે કઠોળની ચોરી અને બટેકાનું શાક. અને સાથે છે બાજરાના રોટલા. અને રોટલામાં જો મસ્ત મજાનું ઘી લગાવી દીધું છે, એટલે ઘી લગાવેલા રોટલા ખાવાની મજા આવી જાય. પછી જમી અને સાંજે અમે લોકો નીકળી ગયા હતા દર્શન કરવા માટે. તમે કઈ જગ્યાએ દર્શન કરવા જઈએ છીએ? જો જામનગરમાં તમે લોકો રહેતા હોય અને આ રસ્તો જોયો હોય ને તો કમેન્ટમાં કહેજો. અને બહાર રહેતા હોય ને કોઈ જામનગરના રસ્તા જોયા હોય ને તો કમેન્ટમાં કહેજો કે આ કયો રોડ છે, આ કઈ જગ્યા છે એમ. તો બસ જો હવે અમે દર્શન કરવા જઈએ છીએ ને અમે લોકો દર્શન કરવા જઈએ છીએ બાલા હનુમાન. તો બસ જો આપણે લોકો હવે થોડી વારમાં પહોંચી જઈશું બાલા હનુમાન દર્શન કરવા માટે. અને આજે હતો મંગળવાર, એટલે થયું ચાલો મંગળવાર છે તો બાલા હનુમાનને જઈને દર્શન કરી આવીએ. તો બસ જો અમે લોકો પહોંચી ગયા અહીંયા મંદિરે દર્શન કરવા માટે. તો ચાલો તમને બધાને પણ બાલા હનુમાનજીના દર્શન કરાવડાવ. અને અહીંયા જો સતત રામધૂન 24 કલાક ચાલુ જ હોય છે. અને અહીંયા જો આરતી પણ ચાલુ થઈ ગઈ છે. અને બાલા હનુમાનની આરતીના દર્શન કરી અને પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા. અને આ રહ્યો ને એ છે ભુજિયો કોઠો. અને પછી અમે ત્યાંથી પણ નીકળી ગયા અને હવે અમે લોકો જઈએ છીએ કાશી વિશ્વનાથ મંદિર દર્શન કરવા માટે. પહોંચી ગયા કાશી વિશ્વનાથ મંદિર, દર્શન કરી લીધા. અને જો મંદિર પણ ખૂબ જ સરસ છે. અને આ હતો મારો આજનો આ બ્લોગ. જો તમને લોકોને મારો આજનો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કમેન્ટમાં હર હર મહાદેવ, જય સિયારામ જરૂરથી લખજો. તો મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો. થેન્ક્સ ફોર વોચિંગ.